પેલા રાહ જોઈ. જો તમે એને જે નક્કી કરેલી એ ઓફર આવી એમ. એટલે એને કીધું જો આટલી ઓફર ના, તું રાહ જો ને, હમણાં થઈ જશે. જો પેલા બાપડે બીજા 4 મહિના કાઢી નાખ્યા. 4 મહિના કાઢે ને એમ જ છે અમેરિકામાં બધી બેંક ડૂબી ગઈ. વિચાર, અમેરિકામાં બેંક ડૂબી, એની અસર ક્યાં આવી? એને જે કિંમત એને જે પાકી કરેલી ને એને આપવા કોઈ તૈયાર હતું, એના કરતા ઓછામાં પછી એને વેચવું પડ્યું. અને શું કહેવાય, માંડ આમ મેળ પાડેલો પાછું ખેંચાઈ જાય, પાછી શું આવે, પેલી ઓટ આવી જ જાય. એટલે આપણને એમ થાય ચાલ આ બધું આમ ગોઠવાઈ ગયું. જો એટલા મળે આપણે એમ માનતા કે બધું શાંતિ છે. શાંતિ થાય ને એટલે ટેલિફોનની રિંગ વાગે. સંસાર સાગર. એટલું જ નહીં, એ રમણ મહર્ષિજી કે છે તમે જેવી અપેક્ષા રાખો છો એ અપેક્ષાની જરૂર જ નથી. કેમ? દ્રશ્યવારિતમ ચિત્તમાત્મન ચિત્વ દર્શન. જો વિચાર, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. આ તો ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ કરી રહી છે. જો વિચાર, નામ રૂપ બદલાતા રહે છે, ચૈતન્ય તો શું છે? એનું એક છે. નામ રૂપ બદલાતા એમાં શું ફરક પડ્યો? બેન, ઓ બેન, એને જેમ છે ને એને રમ્યા કરવા દો, એને છેડો નહીં તમે, એને રમ્યા કરવા દો. તમે છેડો એટલે બધાને ડિસ્ટર્બ થાય. નામ રૂપમાં પરિવર્તન થતું રહ્યું, ચૈતન્ય તો એમ છે. શાંત વૃત્તિ છે ત્યારે ચૈતન્ય છે, વિક્ષિપ્ત વૃત્તિ છે ત્યારે પણ શું છે? ક્રોધાકાર વૃત્તિ છે ત્યારે પણ શું છે? મને કહો, ક્રોધાકાર વૃત્તિ થવાથી ચૈતન્ય બળી ગયું? કામાકાર વૃત્તિ થવાથી ચૈતન્યમાં કઈ ફરક આવે? લોભાકાર વૃત્તિ ચૈતન્યમાં કઈ ફરક આવે? ભયની વૃત્તિ આવી, ચૈતન્ય ભયભીત થઈ ગયું? કોઈ પણ વૃત્તિ હોય, જો સમજો, એટલે રમણ મહર્ષિ શું કહે છે, આ નામ અને રૂપ જે છે, વૃત્તિ જેને આપણે કહીએ, એ વૃત્તિ ખરેખર શું છે? ચૈતન્ય વત્તા નામ રૂપ. આ નામ રૂપ જે દ્રશ્ય છે એમાંથી તમે શું કરી દો, તમારા ચિત્તને પાછું ખેંચી દો, અને જે બાકી રહી ગયું એ શું છે? ચિત્વ દર્શન. દ્રશ્યવારિતમ ચિત્તમાત્મન ચિત્વ દર્શન. હવે મને કહો, દરિયામાં કોઈ પણ અવસ્થા હોય, પાણી તો શું છે? પાણી છે. તરંગ હોય, લહેર હોય, મોજું હોય, ફીણ હોય, પાણી તો શું છે? પાણી છે. એ જ રીતે ચૈતન્ય તો શું છે? ચિત્વ દર્શન. એટલું જ નહીં, ચિત્વ દર્શનમ તત્વ દર્શન. આ ચિત્વ દર્શન એ શું છે? ખરેખર તત્વ દર્શન છે. આ તત્વ દર્શન. બીજા કયા તત્વના તમે દર્શન કરવામાં? જો એટલે હું મજાક કરતી, તમારે ધ્યાનમાં જ્યાં જવું હોય જવા, મને કઈ વાંધો નથી. પણ તમે જેમ માનતા હોય કે વિશેષ પ્રકારનો અનુભવ થાય એને તત્વ દર્શન કહેવાય, આત્મદર્શન કહેવાય. જો શબ્દો બધા ઘણા છે. તત્વ દર્શન કહીએ, આત્મદર્શન કહીએ, આત્મ સાક્ષાત્કાર કહીએ, બ્રહ્મ સાક્ષાત્કાર કહીએ. વારંવાર એટલા માટે વિશેષ દેશ, વિશેષ અવસ્થા, વિશેષ મનની અવસ્થા એ તત્વદર્શન નથી. દરેક વૃત્તિના નામ રૂપમાં એ ચૈતન્ય તો શું થઈ રહ્યું છે? ફક્ત એને દર્શન આપણે નથી કરતા. એટલે રમણ મહર્ષિ શું કહે છે? ચિત્વ દર્શન. એટલે દર્શન કરવાની જરૂર છે. ઘડો માટીને ઢાંકી શકે? ઘરેણા સોનુને ઢાંકી શકે? તરંગ પાણીને ઢાંકી શકે? તો પછી આ અનેક શબ્દો જે છે, વિષયો જે છે, નામ છે, રૂપ છે, શું એ ચૈતન્યને ઢાંકી શકે? નહીં. પણ મુશ્કેલી ક્યાં છે? આપણી બુદ્ધિ નામ અને રૂપ પર અટકી પડે. નાના છોકરા જેવું પીપર મીઠ હોય,
પેલા પેલી પીપરમીન આવતી, રંગીન આવતી, ગુલાબી, સફેદ ને લીલી પીળી, મિન્ટની આવતી. પછી જુદા જુદા આકાર હોય, પેલો બતક હોય ને સિંહ હોય. એટલે બાળકોને આપણે બબ્બે ચચ્ચર આપીએ. પછી એકના ભાગે સિંહ આવે ને એકના ભાગે ઘોડો આવે ને પેલો હાથી આવે ને બતક આવે ને. જેને ભાગે પેલો સિંહ આવે ને, આમ કોઈને મનમાં કઈ હોય નહીં, જો સમજ. પણ પેલો બોલે ને એટલે નહીં આવતું હોય કઈ મનમાં આવે. એટલે પેલો બોલે, જો મારી પાસે તો સિંહ છે, પેલો સિંહની જેમ ત્રાડ પાડીને બોલે પાછું. એટલે બીજાના મનમાં સિંહની ઈચ્છા ન થતી હોય તો શું થવાનું? ઈચ્છા જાય. જ્યાં પેલો બાજુવાળા સાંભળ્યું મારી પાસે સિંહ છે એમ સાંભળ્યું એને, એટલે તરત તમારી પાસે આવ્યું શું કે મને સિંહ આપો. એટલે આપણને સિંહ માંગ્યું, સિંહ આપી દે, આપણને તો ફરક પડે ને. એટલે આપણે વાટકામાં શોધીએ તો સિંહ શું છે. એટલે આપણે એમ શું કહીએ, જો ભાઈ સિંહ નથી, હું તને હાથી આપું. ના, મને તો સિંહ જોઈએ. એટલે આપણે આ જ કરીએ, બીજું કઈ કરતા નથી. મને તો વલહાડમાં જ ફાવે, અમદાવાદ તો ફાવે. શું ફરક પડે? અમદાવાદમાં માણસ જ રહે છે ને, અમદાવાદમાં એ જ પંચમહાભૂત છે. ના ના, એ તો અમદાવાદી તમે ઓળખો છો. વલસાડના લોકો કયા હારા છે? સુખી છો? અહીંયા સુખી તમે હો તો એમ કહેવાય કે વલસાડ સારું. અહીંયા શું છે? માન્યતામાં જીવીએ. પેલો સિંહ માંગે, આપણે આવું જ કરતા હોય. આપણું મન ક્યાં કરી અટકેલું છે? નામ અને રૂપ દ્રશ્ય પર. એ દ્રશ્યનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એના પર આપણી દ્રષ્ટિ પડતી જ નથી. અને તે શું કે છે? તમારા મનને તમે અદ્રશ્યથી પાછું, નામ રૂપ પરથી પાછું ખેંચી લો અને ત્યાં તમને ચૈતન્યના દર્શન અવશ્ય. અને એ ચૈતન્યના દર્શન કરવા એ શું છે? તત્વના દર્શન. કોઈ વિશેષ પ્રકારનો દેશ, વિશેષ પ્રકારનો કાળ કે વિશેષ પ્રકારની અવસ્થા એ તત્વ દર્શન નથી. રમણ મહર્ષિજી શું કે છે? દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક વસ્તુમાં, દરેક નામ અને રૂપમાં એ ચૈતન્યના દર્શન ઉપલબ્ધ થઈ જ રહ્યા છે. આપણે ફક્ત ત્યાં દ્રષ્ટિ કરવાની જરૂર છે. અને તે શું કે છે? ચિત્વ દર્શનમ તત્વ દર્શન. આવું કહીએ કે આ બધા નામથી આપણા મનને હટાવી તો દઈએ, પણ અમારી એક મગજમાં શું આ મન ગાંઠતું જ નથી. શું કહેવાય? અર્જુને ભગવાનને શું કીધું? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાધી બલવદ દ્રઢ. ભગવાન આ તમે ચિત્વ દર્શન બતાવે એ તો બરાબર સમજાય, પણ આ મન મારું શું કરે છે? એ નામ રૂપથી હટવા માંગતું, ગોળ ગોળ ફરીને પાછું ક્યાં આવીને ઉભું રહી જાય? એટલા જ પાછું આવીને ઉભું. એટલે રમણ મહર્ષિ કહે છે એને અઘરું નહીં. કેમ? માનસમ તુ કિમ માર્ગને કૃતે નૈવ માનસમ માર્ગ આર્ગ. આ મન તમને મુશ્કેલી ઉભી કરે. કેમ? મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો નિર્વિષયમ તુ મોક્ષાય વિષયાસક્તમ તુ બંધાય. બધી મગજમારી કોને કારણે છે? આ તમારા મનને કારણે. આપણને એવું લાગે કે પેલાને લીધે છે, આને લીધે છે, આને લીધે છે. છેવટે બધી મુશ્કેલી કોને કારણે છે? આ મનને કારણે. જો વિચાર હંમેશા એટલા માટે તમારું મન ક્યાં છે? તમારી દ્રષ્ટિ ક્યાં છે? નામ રૂપ પર જો તમારી દ્રષ્ટિ છે તો દુઃખી થવાના જ છો. તે જ ગીતામાં ભગવાન કહેતા છે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. જો દેહ પર તમારી દ્રષ્ટિ છે તો આ દેહનો અવસ્થા છે જ કુમાર અવસ્થા છે, યુવા અવસ્થા છે, જરા અવસ્થા છે. પણ એ અવસ્થા તમારી છે કે દેહની છે? દેહની છે. તમે શું કામ દુઃખી થાવ? તમે વેદાંતની વાત કરો ને એટલું ઊંચી પડે. હવે આ પાકે ગળે તમે કાટલો ચડાવવાની વાત કરો.
એનો અર્થ શું થયો? હું હવે ગરડો છું. ગરડો થયો? ભગવાન કે તું ગરડો થતો જ નથી, પણ આપણે મનમાં માની લીધું હું ગરડો. તમે તો યુવા અવસ્થા હોય, કુમાર અવસ્થા હોય, જરા અવસ્થા હોય, આ બધાને સાક્ષી છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. એને બદલે આ એક દેહ છોડીને બીજો દેહ પણ તત્ર ધીરઃ ન મુહ્યતિ. આ ધીર પુરુષ એમાં મોહિત થતો નથી, કારણ કે એ જાણે છે આમાંનું એકે હું નથી. પણ એક વાર મનમાં નિર્ણય થઈ ગયો, એટલે પેલી મલેરિયાની કથા યાદ રાખવાની. પેલા બેનને મલેરિયા થયો, પછી શું થયું? હું તો બહુ દુઃખી. કેમ? મને મલેરિયા થયો. મલેરિયા સારા થઈ ગયા પછી પાછી દુઃખી જ હોય. એટલે ડોક્ટર પૂછે કે હવે તને શું દુઃખ છે? તો મારું દુઃખ એટલું જ છે કે ઘરમાં 10 માણસમાંથી મને જ કેમ મલેરિયા થયો? અને કોણ સુખી કરી શકે? આપણી હાલત એવી જ છે. જો સમજ, આપણે નજીવી બાબતમાં શું કરતા રહીએ? દુઃખી થતા રહીએ. મારું સાંભળતું જ નથી કોઈ. સારામાં સારું કોઈ નહીં સાંભળે. સારામાં સારું કેમ? શાંતિથી બેસીને વેદાંત ભણ્યા કરવું. નહીં પછી એવું છે તો આમ થોડોક રૂઆબ તો મારવો પડે. ભગવાન આપણને સરળતા કરી આપે. આ બધું કરીને ભગવાન શું કરી આપે છે? આ વેદાંત ભણવાની સરળતા કરી આપે. અને આપણે એને શું માનીએ છીએ? દુઃખ માનીએ. નરસિંહ મહેતાએ શું કીધું? ભલું થયું ભાંગી ઝંઝાટ, સુખે ભજીશું શ્રી ગોપાલ. તુકારામાં શું કીધું? ભગવાન તમે તો બહુ શાંતિ કરી આપી. કેમ? આ એવી ઝઘડાડું આપીને મારું મન ત્યાં જાય જ નહીં. એકની પત્ની મરી ગઈ તો એને અનુકૂળતા દેખાય, બીજીની પત્ની કર્કશ છે તો એને અનુકૂળતા જ દેખાય, અને બીજાની પત્ની અનુકૂળ છે. નામદેવની પત્ની કેવી હતી? એ ભેગી નામદેવ શું કહે? ભગવાન એવી સારી પત્ની આપે બે ભેગા થઈને તમારું નામ લે. જો એનો શું છે? કોઈ પણ પરિસ્થિતિ, એ પરિસ્થિતિ ભગવાનનું નામ લેવા માટે તો શું છે? અનુકૂળ જ છે. ફક્ત ભગવાનનું નામ લેવામાં આપણને રુચિ હોવી જોઈએ. ચિત્વ દર્શન કરવામાં આપણી રુચિ હોવી જોઈએ. એટલે આ બધામાં માથાકૂટ કોણ કરનાર છે? આ મન જ છે આપણું જે માથાકૂટ કરે. એટલે કે ભગવાન આ મન જો માથાકૂટ કરતું હોય તો પછી કરવાનું શું આ મનની સાથે? જો એટલે કહું, આ જગતમાં જીવતા હોય ને સંસારી તરીકે, ત્યારે આ સંસાર સાથે માથાકૂટ કરવાની. બરાબર સાંભળો. એટલે સતત આપણે કોની સાથે લડતા રહીએ? આ જગત સાથે લડીએ. પછી પેલું યોગ કરવા બેસીએ ને ચિત્ત વૃત્તિ નિરોધ. જો સમજ, એટલે આમ તો શાંતિથી બેસતો, પણ યોગમાં જાય ને આમ કટાર બેસતો થઈ જાય. પહેલો એ જોઈને જ ખબર પડે કે આ યોગા કરવા વાળો છે. પછી યોગા કરવા બેસે, પછી ધ્યાન કરવા બેસે. અત્યાર સુધી સંસાર સાથે લડતો હતો, હવે ધ્યાન કરવા બેઠો એટલે હવે કોની સાથે લડે? આ મન સાથે લડે. બધી વૃત્તિને શાંત કરી. ચલો, કોની વૃત્તિ શાંત થઈ? વૃત્તિ શાંત થવાની. આપણે દરિયા જેવું, દરિયો આમ શાંત થાય ને પછી હું તરવા જાઉં. મન કોને કહેવાય? વૃત્તિનો પ્રવાહને મન કહેવાય. એક વૃત્તિ ઉઠી, બીજી વૃત્તિ ઉઠી, એ તો વૃત્તિનો પ્રવાહ છે, એને તો મન કહેવાય. ભલે ને વૃત્તિ ઉઠતી રહે, એ વૃત્તિ ઉઠે કે ના ઉઠે, એ ચૈતન્ય તો છે. શું ફરક પડવાનો? નહીં. મારું મન તો બહુ ફાસ્ટ ચાલે. બોલે ફાસ્ટ ચાલે, ચૈતન્ય ફાસ્ટ ચાલે. મારું મન તો બહુ ધીમું, ચૈતન્ય ધીમું છે. જો વિચારી ગયો, આ બધું હાસ્યાસ્પદ લાગે. ચૈતન્યની દ્રષ્ટિએ વિચારીએ આ બધી વસ્તુ કેવી લાગે? મન ચંચળ છે, ચૈતન્ય ચંચળ છે. મન વિક્ષિપ્ત છે, ચૈતન્ય વિક્ષિપ્ત છે.
શું ફરક પડે? એટલે ભગવાન ત્યાં કહે છે કોઈ પણ અવસ્થા હોય શું ફરક પડવાનો આપણને? મનને એક વિશેષ અવસ્થાને જો તમે તત્વ દર્શન કહેતા હોય અથવા મનના વિશેષ જ્ઞાનને જો તમે તત્વ દર્શન કહેતા હોય તો હવે પછીના શ્લોકમાં રમણ મહર્ષિજી આ બધા પ્રકારના આપણા ખ્યાલોને શું કરે છે? નિવૃત્તિ કરી આપે. મનની વિશેષ અવસ્થા તત્વજ્ઞાન નથી. પ્રકાશમ મોહમેવ છે. ત્યાં ગીતામાં શું કે છે? પ્રકાશમ એટલે કે સાત્વિક મન હોય, મોહમ એટલે કે રાજસિક મન હોય, મૂઢ એટલે કે તામસિક મન હોય. શું ફરક પડે? સાત્વિક મન બનવાથી ચૈતન્ય સાત્વિક બની ગયું, તામસિક મન હોવાથી ચૈતન્ય તામસિક બની ગયું. જો એને ગુણાતીત કહેવાય. આ સમજો, આ 3 ગુણથી ચૈતન્ય તો પર છે જ. આ ગુણ કહીએ, અવસ્થા કહીએ, એ મનની અવસ્થા છે. મનની વિશેષ અવસ્થાથી ચૈતન્યમાં કોઈ ફરક નહીં પડે. પણ સતત પેલો આપણે પહેલા સંસાર સાથે લડતા હતા, અધ્યાત્મમાં આવીએ, યોગમાં આવીએ એટલે પછી લડાઈ કોની સાથે શરૂ થાય? આ મન સાથે. કેટલાક નાના છોકરાઓ હોય એને રમકડા રમવા આપીએ, એ રમે નહીં રમકડા. કેટલાક બહુ આમ આપણી ભાષામાં ડાયા હોય, એને રમકડું આપે ને તે રમ્યા કરે. કેટલાક થોડાક વિચિત્ર હોય, એને રમકડું આપે એટલે ઊંચું કરે, નીચું કરે, ઊંધું કરે, આમ કરે, આમ કરે, પછી આમ ખોલવાનો પ્રયત્ન કરે. અને થોડા 1 કે 2 દિવસમાં આખું રમકડું શું થઈ જાય? એ છૂટું કરીને એને ચેન. એને રમવામાં મજા નહીં આવે. એને મજા શામાં આવે? થોડું છૂટું પાડવાનું. એને બોલપેન આપો ને તે બોલપેન થી રમે ને, એ બોલપેન આ છૂટું કરે, પેલું છૂટું કરે, પેલી સ્પ્રિંગ કાઢ સમજો. એ રમે ને એટલે ગુજરાતી ભાષામાં કહેવાય એ બધું મચડ મચડ કરે. એને ગુજરાતીમાં શું કહેવાય? કઈ પણ તમે ને નોટબુક આપો, પેપર આપો, એ રમે કોઈ દિવસ. કેટલાક બાળકો એવા હોય જ. કોઈ પણ રમકડું આપો ને એ તોડીને પરવારે નહીં ત્યાં સુધી એને ચેન પડે નહીં. જો એક દાદા એમને 2 પેલા દીકરીના 2 દીકરાઓને વેકેશનમાં લઈ આવે. આ બંને સરખા, એ બંનેને આ મચ્છર મચ્છર કરવાનું જ જોઈએ. આપણે છોકરાઓ આમ આવે ને કે ચાલો આપણે રમકડા લઈ આવીએ. એટલે દાદા મોઘામાં ને પેલા આમ ગાડી લઈ ગયા. હવે આ નમૂનો, આને નમૂનો જ કહેવાય. જો સમજ, એને ગાડી રમવામાં કઈ બહુ ફરક પડે નહીં. 3 દિવસ થયા ને એટલે 4 પૈંડા છૂટા ને ઉપરનું છૂટું ને બધું છૂટું. હવે એક દિવસ મારી ભિક્ષા એમને ત્યાં એટલે પેલું ગાડી એમ બધા છૂટી જોઈ, સ્પેર પાર્ટ બધા છૂટા. એટલે દાદા મને કે જો ને કે હું આટલા રૂપિયાનું કે આ રમકડું લઈ આવ્યો અને કે 2 દિવસમાં છૂટીને તોડી ફોડી મેલાર કરી દે. જો આવા બાળકો હોય ને તો હું તમને એક સલાહ આપું. આવા તોડફોડ કરવા વાળા બાળકો હોય ને એને 5 રૂપિયાનું રમકડું જ આપવાનું. કારણ કે તમે 500 રૂપિયાનું આપો તો 5 રૂપિયાનું આપો. એને રસ્તો શામાં છે? એને તોડફોડ કરો. જા તમે મેં 500માં તમે એને 25 લાવી આપી શકશો ને એને એમ થશે કે દાદાએ મને 25 રમકડા લે. એને આનંદ એમાં 500નું રમકડું લઈ આપ્યું એવો આનંદ એને નહીં હોય. એને આનંદ શાનો હોય? નવા નવા રમકડા મળ્યા. એટલે એવું નહીં જોયું કે આ 10 રૂપિયાનું છે કે 500 રૂપિયાનું. એને તો એટલું જ છે કે આજે નવું રમકડું મળ્યું છે. આ તમે બહુ પ્રેક્ટિકલ વાત છે. કે 10 રૂપિયાનું મેળામાં મળે ને 10 રૂપિયાનું રમકડા લાવીને આપ્યા કરવાના. દેખો 2 રમકડા લાવીને કબાટમાં મૂકી રાખવાના. એક તોડે એટલે કાઢીને બીજું આપી દેવાનું. એટલે એને એમ થાય દાદા નવું લાવે. એટલે એ ખુશ તો તમે ખુશ જાઓ છો. અને શું કહેવાય? સસ્તામાં પતેલું કહેવાય. શું કહેવાય? સ્વભાવ કહેવાય. અને શું કહેવાય? સ્વભાવ. એટલે સંસાર સાથે આપણે સંઘર્ષ કરીએ, વિરોધ કરીએ. અધ્યાત્મમાં આવીએ ને એટલે આપણે એમ માનીએ કે આ બધું તો છોડી દો અને હવે મન પર. એટલે પછી હવે કોના પર લાગી પડ્યો? મન. મારા મનને હું શાંત
એટલે પહેલા એ સંસાર સાથે માથાકૂટ કરતો હતો, હવે કોની સાથે માથાકૂટ કરે છે? મન. અને આજ સુધી કોઈનું મને માનેલું છે તમારું માનવાનું? એટલે સંસારી સંસાર સાથે માથાકૂટ કરે, યોગી મન સાથે માથાકૂટ કરે. બેમાંથી એકેનો પત્તો લાગતો નથી. આ સમજ. એટલા માટે આ જેટલા સિદ્ધ પુરુષ છે ને, જેટલા યોગીઓ છે ને, એ લોકોનો એક સામાન્ય ગુણ છે કે અત્યંત ક્રોધી હોય. જે લોકો કોઈ આવા માણસોને, આવા યોગીઓને મળ્યા ને, એ લોકોને ખબર એ લોકોનો ક્રોધ અત્યંત હોય. કેમ? કારણ કે પેલું મનની એક વિશેષ અવસ્થા રાખવાનો પ્રયત્ન કરે અને પછી મન ન રહે એટલે મનમાં શું આવવાનું? કામાત ભવતી ક્રોધ. મનને વિશેષ પ્રકારનું રાખવાનો એ પ્રયત્ન કરે, ઈચ્છા છે, અને ઈચ્છાની પૂર્તિ થાય નહીં એટલે શું આવવાનું? ભગવાન ક્યાં નિયમ જ છે, કામાત ભવતી ક્રોધ. ક્રોધાત સમોહ. એટલા માટે ગીતામાં જે ભગવાને કેટલીક વાતો કરી ને, એ નિયમો અટળ નિયમો, અચળ છે. આ બધા કોઈ એને ટાળી શકે નહીં. પછી ગમે એવો સિદ્ધ પુરુષ હોય, ગમે એવો એ યોગી હોય, પણ આને કોઈ ટાળી શકે એમ નથી. આ સમજ કેમ? પોતાની ઈચ્છા. જો આ સમજ, અમને બધાને સ્વામીજી 3.5 વર્ષ આશ્રમમાં રાખે. અને સ્વામીજી બહુ સ્પષ્ટ શબ્દમાં છેલ્લા 6 મહિના બાકી રહે ને કોર્સ પૂરો થવાનો, એટલે સ્વામીજી આડકતરી રીતે અમને એ સંદેશો આપવા જ માંગે કે આ કોર્સ પૂરો થાય ને એટલે બધા દહીંના ગોળા છૂટતા ને બધા આશ્રમમાંથી શું કરવાનું છે? બહુ સીધી ભાષામાં કહું, સ્વામીજી બહુ સારા શબ્દોમાં બધાને રવાના કરી દે. બધા શું કરી દે? આશ્રમમાંથી રવાના. અને સ્વામીજી કે એમાં મારો સ્વાર્થ નથી, બહુ વાસ્તવિકતા છે. કેમ? કે 3 વર્ષ તમે ત્યાં આશ્રમમાં રહો ને, આશ્રમમાં બધું ઘડિયાળને કાંટે ચાલે. 5 વાગે એટલે પેલી ચા બહાર મુકાઈ જાય, 5 વાગે 5:15 વાગે એટલે મંદિરમાં પૂજા શરૂ થઈ જાય, 6:15 વાગે એટલે આરતી થાય, 6:30 થી 7 પેલી મેડિટેશન હોય, 7:15 વાગે એટલે નાસ્તો. બધું ઘડિયાળને કાંટે ચાલે. તમે ઋષિકેશ આશ્રમ કે કોયમ્બતુર આશ્રમ, અમારા આશ્રમમાં તમે જાઓ, બધું ઘડિયાળને કાંટે ચાલે. 7:15 વાગે 8 થી 9 એટલે પછી વેદાંતનો વર્ગ હોય, 9:30 થી 10:30 સંસ્કૃતનો ક્લાસ હોય, પછી ચા આપે, પછી 11 થી 12 ચેન્ટિંગનો વેદ પાઠનો ક્લાસ હોય, 12:30 વાગે ભોજન હોય, 3 વાગે પાછી. અને રસોડામાં બધા આ રીતે કામ કરતા જ હોય. મંદિરમાં એ પ્રકારે ચાલતું જ હોય, ટાઈમ ટુ ટાઈમ. એટલે આપણને પેલા ઘડિયાળના કાંઠે રહેવાની આદત પડી જાય. એ આદત પડી જાય ને, બહાર નીકળીને પછી એ આદત ભારે પડે આપણને. કેમ? કારણ કે આપણી ટ્રેન મોડી ચાલે, દૂધવાળો મોડો આવે, છાપાવાળો મોડો આવે, છાપાવાળો આવે જ નહીં. દૂધવાળો આવે ખરો, પણ બેન આજે તો 1 જ લીટર છે, તે તારે મહેમાન આવવાનું હોય બપોરે. એટલે સ્વામીજી કે તમે આશ્રમમાં એક વ્યવસ્થામાં રહેતા હો, પણ આ જગત એક વ્યવસ્થા નથી. એટલે સ્વામીજી કે અહીંયા આશ્રમમાં તો તમને બધું ટાઈમ ટુ ટાઈમ મળતું રહે, પછી બહાર નીકળો પછી તમને શું દેખાય? વ્યવસ્થા દેખાય? માત્ર અવ્યવસ્થા જ દેખાય. આશ્રમમાંથી જેટલા બહાર આવે ને એ બધાને પછી શું દેખાય? અવ્યવસ્થા નથી, એ જગત છે. પેલી વ્યવસ્થામાં રહ્યા હોય એટલે આપણને આ શું લાગે છે? પણ એ અવ્યવસ્થા નથી, આ જગત આવું જ છે. એ સ્વામીજી કે તમે બધા આશ્રમમાંથી બહાર જઈને શાંતિથી રહી શકો તો પછી તમે સાધુ કહેવાય. આશ્રમમાં તો બધા ડાયા ડમરા હોય. સમજ. હમણાં એક બેન મને કે હું સત્ય સાંઈ બાબાના આશ્રમમાં સેવા કરવા. સારી વસ્તુ છે, ના નથી પડે, પણ ત્યાં સેવા માનતા હોય તો ઘરમાં શું છે? વેઠ ઉતારવાની છે. ત્યાં આપણને સરસ લાગે છે, ઘર આપણને સરસ કેમ નથી લાગતું? એટલે ભગવાન કહે છે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન. કોઈ પણ અવસ્થા નથી તમારા મનને બદલવાનું, નથી જગતને બદલવાનું. રમણ મહર્ષિજી અહીંયા આગળ આ શ્લોકમાં બહુ સુંદર કહે છે, 17મા શ્લોકમાં,
કે મનને બદલવા કરતા આ મન શું છે એનો વિચાર. માનસમ તું કેમ, આ મન શું છે વિચાર તો કરો. આ મનની માનસમ, આ મનની વૃત્તિઓ શું છે એનો વિચાર તમે કરો. કેમ? માર્ગણે કૃતે, વિચાર દ્વારા. જો ગીતામાં ભગવાન એ જ કીધું, આ જગત તમે જેવું ઓળખી રહ્યા છો કે જોઈ રહ્યા છો એ જગત નથી. શું કરવાની જરૂર છે? તત પદમ તદ માર્ગિતવ્ય. 15 અધ્યાયમાં ભગવાન શું કહે છે? એનું માર્ગિતવ્ય, એના પર વિચાર કરવાની. આ શું છે? એટલે રમણ મહર્ષિજી કહે છે, આ જે મનને તમે બદલવાનો પ્રયત્ન કરો છો, જે મનને તમે મચડ કર્યા કરો છો, જે મનનો તમે વિરોધ કરી રહ્યા છો, જે મન સાથે તમે સંઘર્ષ કરી રહ્યા છો, માનસમ તું કેમ માર્ગણે કૃતે. માર્ગણે કૃતે કે જ્યારે આવો વિચાર કરવામાં આવે, આ મન શું છે, જ્યાં આ મન શું છે એવું વિચાર કરો. રમણ મહર્ષિજી કહે છે, નૈવ માનસમ, મન પુરવાર થતું નૈવ માનસમ. માર્ગ આર જવાત. આપણો માર્ગ કેવો થઈ ગયો? સરળ થઈ ગયો. આ મન શું છે એનો વિચાર કરો. આપણે જોઈ જ છે મન શું છે, વૃત્તિ છે. અને દરેક વૃત્તિ શું છે? ટેબલ એમ કહો તો ટેબલ આકાર વૃત્તિ છે, પણ ટેબલ આકાર વૃત્તિ શું છે? ટેબલ નામ અને રૂપ છે અને ચૈતન્ય છે. તો મન શું છે એવો જયારે વિચાર કરવા જઈએ તો એ ચૈતન્ય પુરવાર થાય છે. એનો અર્થ શું થાય? જે દ્રશ્ય છે એ પણ ચૈતન્ય માત્ર. એટલે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ કોને કારણે? ચૈતન્યને કારણે. તો દ્રશ્ય પણ એક કોન્શિયસનેસ, એક ચૈતન્ય છે. મન પણ એક ચૈતન્ય છે. અને જે દર્શન ક્રિયા થઈ રહી છે એ પણ શું છે? એ જ ચૈતન્ય. દ્રશ્ય પણ એક ચૈતન્ય, દર્શન પણ એક ચૈતન્ય, દ્રષ્ટા પણ કોણ છે? શબ્દ પણ એક ચૈતન્ય છે, શ્રવણ ક્રિયા પણ એક ચૈતન્ય છે, શ્રોતા પણ કોણ છે? એક ચૈતન્ય. નૈવ માનસ. મન પુરવાર થતું જ નથી. એટલા માટે શાસ્ત્રમાં એવું કહેવાય, જ્યાં સુધી તમે આ મન પર વિચાર નહીં કરો ને, આ મન શું છે એવો વિચાર નહીં કરો ને, ત્યાં સુધી આ મન તમને હેરાન કરતું. પણ એક વાર વિચાર કરો, આ મન કોણ છે, શું છે? મન શું છે? નૈવ માનસમ. મન પુરવાર થતું જ નથી. પુરવાર થાય, મન પુરવાર થાય કે ચૈતન્ય પુરવાર થાય? નૈવ માનસમ. ચેત નહીં મન. કોની સાથે લડી રહ્યા? આપણે આપણા પડછાયા સાથે લડીએ. કોની સાથે લડીએ? પડછાયા. નૈવ માનસમ. ચેત નહીં મન. માર્ગ આર જવાત. અને મન છે જ નહીં તો આપણો માર્ગ શું થઈ ગયો? સરળ બન્યો. આ ચર્ચા આગળ આપણે આવતીકાલે. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
તમારે ચેક કરી જ લેવાનું, કારણ કે હું તો ઓન કરી એમ ખુલાસો નહીં આપું, કહું તે સામે હું ખાલી ઓન કરી દઉં, મને હું જોવાનું નહીં, એટલે તમારે ત્યાં જોઈ લે આ હલાવ્યું ને એટલે ત્યાં પ્લગ પેલું ઓન છે, એટલે તમારે રોજ ચેક કરી જ લેવાનું કે આ ચાલે કે નથી ચાલે. હા, આજે અડધો કલાકનું ગયું. જગતમાં આપણે જયારે વિશ્લેષણ કરીએ ત્યારે બે પ્રકારની વૃત્તિઓ. વૃત્તિઓ કેટલા પ્રકારની છે? બે પ્રકાર. આ જયારે આપણે એમ કહીએ ઈદમ પુષ્પ, ઈદમ પુષ્પ, ઈદમ પુષ્પમ જયારે આપણે કહીએ એને ઈદમ વૃત્તિ કહેવાય. એને શું કહેવામાં આવે? ઈદમ વૃત્તિ. આ વૃત્તિ હું પુષ્પ જાણું છું તો એને શું કહેવાય? અહમ વૃત્તિ કહેવાય. ઈદમ વૃત્તિ, અહમ વૃત્તિ. જગતમાં આપણે સતત આ બેમાં જ ભટકતા રહે, ઈદમ વૃત્તિ અને અહમ વૃત્તિ. હવે ઈદમ વૃત્તિ જે છે એને તો આપણે આગળ જોયું એ પ્રકારે આ ઈદમ વૃત્તિ પણ છેવટે ચૈતન્ય માત્ર છે. પુષ્પ પણ શું છે? પુષ્પાકાર. એ પણ છેવટે પુષ્પાકાર ઈદમ વૃત્તિ. પણ હું પુષ્પ જાણું છું એ જે અહમ વૃત્તિ, ઈદમ વૃત્તિ શાંત થઈ જશે પણ અહમ વૃત્તિ શાંત થશે. રમણ મહર્ષિજી કહે એ ઈદમ વૃત્તિ જતી રહે. જો સમજો, મન પણ ઈદમ કોટીમાં આવે. હું મનને જાણું છું, મારા મનમાં ક્રોધ આવ્યો, મારું મન શાંત છે, મારું મન વિક્ષિપ્ત છે, તો મન પણ કઈ કોટીમાં આવ્યું? ઈદમ વૃત્તિમાં. મારું મન વિક્ષિપ્ત છે એ અહમ વૃત્તિ થઈ. મન વિક્ષિપ્ત છે ઈદમ વૃત્તિ છે, મારું મન વિક્ષિપ્ત છે શું થઈ ગયું? જો આ બે અલગ દેખાવા જોઈએ. ઈદમ વૃત્તિ ને અહમ વૃત્તિ. વિષયાકાર વૃત્તિ છે એને શું કહેવામાં આવે? ઈદમ વૃત્તિ કહેવાય. પણ હું પુષ્પ જાણું છું, મારું મન હોશિયાર છે, આ બધી શું કહેવામાં આવે? અહમ વૃત્તિ. એટલે કે છે કે ઈદમ વૃત્તિમાં જે પણ કઈ છે એ બધી વસ્તુ પણ છેવટે તો અહમ વૃત્તિ જ છે. એટલે શું કે છે? વૃત્તયો મન. આ વૃત્તિ જે છે એ અહમ વૃત્તિને આશ્રિત જ છે. અને વૃત્તિઓ મન છે તો મન પણ છેવટે શું છે? અહમ વિદ્યાહમ. અહમ એટલે અહીંયા અહમ એટલે સચ્ચિદાનંદ અહંકાર જ છે. પણ અને અહંકાર છે એ સતત પોતાને આત્મા તરીકે જ દર્શાવી રહ્યો. એને અંગ્રેજીમાં ઇમ્પોસ્ટર કહેવાય. ઇમ્પોસ્ટર એટલે શું છે? જે ન હોય એવું પોતાને પ્રગટ કરતા. જો આજકાલ આ બધું ઘણું ચાલે. પેલું અશોક જાડેજાનું સાંભળ્યું ને, અને ઇમ્પોસ્ટર કહેવાય. આજકાલ તમે જુઓ પેલો પોલીસ નો કોન્સ્ટેબલ બની કઈ આવતો હોય, ખરેખર કોન્સ્ટેબલ જ કપડા પહેરીને ફરતો હોય. આ બધી લોકો પૈસા ઉઘરાવી જાય. અહીં વલસાડમાં જ બન્યું ને કે પેલા કઈક એડમિશન કરાવવા માટેનું કઈક કૌભાંડ કાઢે ને, અને પછી બધા પૈસા ખાઈને શું કર્યું? પતિ પત્ની બંને જણાય. જો વિચાર, આ પોતે જે નથી એવા પોતાને પ્રગટ કરીએ અને પછી એ રીતે જ પોતાનું વર્તન કરીએ અને ઇમ્પોસ્ટર દંભ ખરેખર. જો આ અહંકાર જે છે એ પોતાને શું કરતો રહે છે? અહમ વૃત્તિ જે છે અનેક રીતે પોતાને પ્રગટ કરતો રહે. અને એટલે રમણ મહર્ષિ શું કહે છે કે આ અહંકાર જે છે એ અહંકાર જ પોતાને અનેક અહમ વૃત્તિ રૂપે એ પ્રગટ કરતો જ રહે છે. હું દેહ છું, હું જાડો છું, હું પતલો છું, હું જ્ઞાની છું, હું અજ્ઞાની છું. આમ સતત પેલી અહમ વૃત્તિ પ્રગટ થતી. અને અહમ વૃત્તિ જ્યાં સુધી બેઠી છે,
જો અહમ વૃત્તિને બતાવો મજાની. આ અહમ વૃત્તિ પણ જે છે ખરેખર અહમ વૃત્તિ છે કે ઇદમ વૃત્તિ છે? જો વિચાર. અહમ વૃત્તિ પણ સાક્ષી ચૈતન્ય જે તમે છો એનું દ્રશ્ય છે કે દ્રષ્ટા છે? અહમ વૃત્તિ તો છેવટે દ્રશ્ય જ છે ને. પણ છતાં અત્યારે એ શું બનીને બેઠો છે? દ્રષ્ટા. મેં તપશ્ચર્યા કરી. જો વિચાર. આમ પેલી અહમ એટલા માટે એને અહમ વૃત્તિ કીધું છે. તો એકદમ કોઠીમાં પણ છતાં એ શું બની ગયું છે? અહમ બનીને બેઠો છે. અહંકાર વિમૂઢ આત્મા પોતાને શું માને છે? હું અહંકાર, હું કરતા છું. કોણે કર્યું? મેં કર્યું. અને એટલે કે છે કે છેવટે આ મન પણ એ અહમ વૃત્તિ જ છે. કારણ કે આ વૃત્તિઓ દ્વારા જ એ બનેલું છે. તો પછી હવે આ અહમ વૃત્તિ જે છે એમ કરવું શું? આ અહંકારની નિવૃત્તિ કેવી રીતે કરવી? કારણ કે આ અહમ વૃત્તિ રહેવાની જો એટલા માટે તમે ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલું જ્ઞાન મેળવો, ગમે એટલું ધ્યાન કરો, પેલી અહમ વૃત્તિ તો શું થવાની રે છે. હવે અહમ વૃત્તિનો નાશ કેવી રીતે કરીએ? એટલા માટે સૌથી અઘરી વસ્તુ આ છે. અહંકારનો નાશ કરવો બહુ અઘરો છે. રમણ મહર્ષિ કહે છે એ અઘરો નથી. કેમ? હું તમને સરળ ઉપાય બતાવું. જો વિચાર. પેલો અશોક જાડેજા માતા શું બનેલો? માતા બનેલો જય માળી. એ ક્યાં સુધી જય માળી તરીકે પોતાને પ્રગટ કરતો રહ્યો? જ્યાં સુધી ઇન્ક્વાયરી કરી ને. એક વાર એના પર ઇન્ક્વાયરી શરૂ કરી અને બધું શું થઈ ગયું? આપણે સીધી ભાષામાં કહીએ બધી પોલ શું થઈ જાય? ખુલી. એટલે આપણું શાસ્ત્રમાં એક વાક્ય, આ બધી જે વસ્તુઓ જે છે એ ક્યાં સુધી ટકે? વિચારમ ન સહતે. જ્યાં સુધી તમે ઇન્ક્વાયરી વિચાર કરો, જ્યાં સુધી તમે એના પર વિચાર શરૂ ન કરો ત્યાં સુધી બધું એમનું એમ રહે. પણ એક વાર એના પર વિચાર શરૂ કર્યો એટલે બધી વસ્તુ શું થઈ જવાની? એટલે રમણ મહર્ષિ આગલા શ્લોકમાં શું કે છે? અહમ અયમ કુતો ભવતી ચિત્ત. કુતઃ ભવતી. આ અહંકાર ક્યાંથી પ્રગટ થયો? આ આવ્યો ક્યાંથી? શું કહેવાય? આ આવ્યો ક્યાંથી? કુતઃ ભવતી. ક્યાંથી આવ્યો આ અહંકાર? આમ અહંકાર પર જ સીધું શું કરવાનું છે? નિશાન લગાવવાનું. અહંકાર પર જ સીધું નિશાન લગાવીએ, એના પર જ વિચાર કરીએ આ અહંકાર આવ્યો ક્યાંથી? આ ઘડો છે, ઘડો બહુ સુંદર છે, 10 લીટરનો છે, મેં એને માટે 500 રૂપિયા આપેલા છે. આમ સતત આપણે પેલું ઘડાનો વિચાર કરતા અને ત્યાં સુધી પેલો ઘડો છે. પણ ઘોડો શું છે એમ જો વિચાર શરૂ કરીએ તો પછી શું થઈ જાય? ઘોડો માટી છે. અને એક વાર ઘોડો માટી છે. જો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હે મનો હે સમજ. જ્યાં સુધી વિચાર શરૂ નહીં કરો ત્યાં સુધી આ બધી વસ્તુ શું થવાની? એમની એમ જ. પણ એક વાર તમે વિચાર શરૂ કર્યો અપતત્યહમ. આ અહમ શું થાય? પતત. એટલે અવધેશ બહુ મજાનો ગ્રંથ છે. નાનો છે ને પણ રાઈનો દાણો છે. શું કહેવાય?
જેટલા પણ તમારા મનમાં ખોટા ખ્યાલો હોય અથવા તમે આધ્યાત્મિક જીવન કે ધ્યાન માટે જે પણ કોઈ કલ્પનામાં જીવતા એ બધી તમારી કલ્પનાઓને શું કરી આપ્યા? ભાંગીને ભૂકો કરી નાખ્યા. રમણ મહર્ષિ શું કે છે? બસ આટલું જ વિચારો ને, આ અહંકાર આવ્યો ક્યાંથી? તમે સુઈ ગયા ત્યારે અહંકાર હતો? જાગ્યા ત્યારે અહંકાર? એનો શું થયું? આ અહંકાર કાયમી છે? સુઈ ગયા ત્યારે તમે હતા કે નહોતા? અહંકાર હતો? એનો શું થયું? અહંકાર પણ આવે છે અને જાય છે. એટલે રમણ મહર્ષિ છે આ અહંકાર આવે જાય છે, કુતઃ ભવ, એ ક્યાંથી ઉત્પન્ન થયો? આવું તો એ ક્યાંથી આવ્યું? ચિંતવત, આ પ્રકારથી તું ચિંતન કર. ચિંતવત, આવું જયારે આપણે ચિંતન કરવાનું શરૂ કરીએ, અહીં પત, અહીં એટલે કે હે સાધક, અહીં એટલે શું છે? ઓ આપણે એમ કહીએ એમ અહીંયા અહીં એટલે શું છે? હે સાધક, તું વિચાર. ચિંતવત, તું વિચાર તો કર, આ અહંકાર ક્યાંથી આવ્યો? જ્યાં વિચાર શરૂ કર્યો, પતતી અહમ નિજ વિચારણ. નિજ વિચારણ, સચ્ચિદાનંદ આત્માનું ચિંતન શરૂ કરીએ એટલે આ અહંકાર શું થઈ જવાનો? પત. અહંકારનું અસ્તિત્વ આત્માને કારણે છે, પણ આત્મા અહંકાર છે? આમ સતત આ પ્રકારનો આપણે શું કરવો પડે? વિચાર કરવો. વિચાર કોને કહેવાય? પૂજ્ય સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત. એક ભાઈને ઘેર લગ્ન હતા. એટલે છોકરીના લગ્ન હોય એટલે પછી બધી જાતની તૈયારી કરે, પછી પેલું જાન આવે એટલે જાનનું આગતા સ્વાગતા કરવાનું ને બધું જ કરવાનું. અને પછી અનેક જણા કામ કરતા, એકલો તો પહોંચી પડે ને, એટલે બધા જાત જાતના કામ હોય. દરેક જણ મિત્ર મંડળ, સગા વાલા કંઈક ને કંઈક કામ ઉપાડી લેતા હોય. અને કોણ કયું કામ કરે છે બધું આપણે જોવા જતા હોય, પણ થતું હોય આપણે એટલું જ જોવું પડે, થાય છે કે નથી થતું. એ જ રીતે પેલા જાન લઈને જે લોકો આવ્યા હોય એ લોકો પણ બધી વ્યવસ્થા હોય કે નહીં હોય બધું કરતા હોય. એટલે એક ભાઈ એ પેલો છોકરીના પિતા પાસે અને કહે છે કે હું આ જાનૈયા સાથે આવ્યો છું, આ લોકોએ તમારા માટે એક મેસેજ મોકલ્યા. કે શું છે? કે એ લોકો એવું કીધું કે આ શરબત ને એવું આપ્યું, પણ ગરમી બહુ છે ને, જરાક આઈસ્ક્રીમ હોય તો સારું છે. છોકરાવાળા જે કેવડાવે ને તે પેલા પછી ઇન્કવાયરી કરવાની હોય ને, એટલે શું કરવાનું? ભાઈ એવું હતું, એક કામ કરો, પેલા વાડીલાલ ને પેલા આઈસ્ક્રીમ લઈ આવ્યો, બધા જાણવાળાને આઈસ્ક્રીમ ખવડાવી દેતો. પેલા કીધું એટલે આમ તો કરવું જ પડે. બિચારે પેલા આઈસ્ક્રીમ મંગાવ્યું, પછી આઈસ્ક્રીમ બધા જાણવાળા જાનવાળા શું આ તો બહુ સારું છે કે આપણે શરબત તો મળ્યું, પણ ભેગું ભેગું શું મળ્યું? આઈસ્ક્રીમ. એ જાનવાળા ખુશ. હવે આ ભાઈ શું કરે? છોકરા વાળા પાસે જાય ત્યારે એમ કે હું છોકરી તરફથી આ છોકરી વાળા પાસે જાય ત્યારે શું કે? છોકરા. હવે પેલું લગ્ન થવાની તૈયારી હોય એટલે કોઈ કોણ છે, એનું નામ શું છે, હું ધંધો કરે ને કાં સગો થાય એવું કઈ પૂછવાનો સમય હોય નહીં. સમજો લગ્ન હોય ને એટલે આવું બધું ચાલતું હોય, એટલે બે બાજુથી એ પડાવતો રહે. છેલ્લે એને એમ થયું કે હવે મારે આ બધું એકવાર પેલો વિશ્વાસ આવી ગયો, જાનવાળાને આના પર વિશ્વાસ આવી ગયો, છોકરીવાળાને આના પર, એટલે જ્યાં એને પેલો વિશ્વાસ ગ્રહણ કરી લીધો એટલે એને થઈ ગયું કે હવે આ બધાને મારા પર વિશ્વાસ થઈ ગયો. પછી જાન મંડપમાં આવેલી ની હતી. જાન મંડપમાં આવે તેની પોલ ખુલે એટલે એને પહેલા શું કરી દેવું પડે? એ પહેલા એને રવાના થવું પડે. છોકરીના બાપા પાસે જઈને કે જરા કે બાજુના રૂમ પર આવો, તમારે મારે વાત કરવાની.
બાપાને હવે બીજું શું છે, આઈસ્ક્રીમ મંગાવ્યું તો સુધી તો સારું છે. એટલે કે જો આજે મોંઘવારીનો જમાનો છે, શરૂ કર્યું એટલે પેલા બાપા સમજી ગયા કે હવે આ શું માંગવાનું. છોકરી પરણાવવાની હોય ઘરેથી ગધેડા નહીં બાપ કરવો પડે. જ્યાં જેને પરણાવે છે ને એને ખબર હોય. એટલે કે હા ભાઈ બોલ ને, તું કામ પતાવ ને. હવે આ મંડપમાં છોકરીએ મંડપમાં આવવાના, પેલા જાનૈયા આવવાના, તું વાત પહેલી પૂરી કર. એટલે કે આટલા લાખ માગ્યા અને પછી આટલા ઘરેણા માગ્યા. હવે આ સદ્ધર પાર્ટી જો આ સમય અને ઘરમાં જ લગ્ન રાખેલું. એટલે પછી એક સારું એક કામ કરો, હવે હું ક્યાં ત્યાં આપવા જવાનું, હું તમને જ આપી દઉં, તમે શું કરો પહોંચતું. સારું કઈ હું બેઠો છું. પેલા એમ પત્નીને બોલાવી કે તિજોરી ચાવી આપ ને પછી આમ કર. એમ પત્ની આ એકદમ ક્યાંથી આવ્યું? ના પેલા ભાઈ આપણને આઈસ્ક્રીમ હું કહી ગયા હતા કે એ જ ભાઈ પાછા આવે. પેલા બંને એમ થયું કે ભાઈ તો જાનવાળા જ છે. એટલે પેલા લઈને આવે, આવીને આને આપે. એટલે આમ લઈ લીધું. પછી પેલી જાન આવી, પછી જાન નહીં આવે, વર આવ્યા અને વરને પેલા મંડપમાં બેસાડ્યા. વિધિ શરૂ થાય ને એટલે પેલા એકબીજાને મળે. એટલે મળે એટલે કે પહોંચી ગયું ને, મળી ગયું ને, મળી ગયું. એટલે પેલા વેવાય કે શું મળી ગયું? કેમ મેં મોકલાવી ને, તમે આઈસ્ક્રીમ કીધું તો આઈસ્ક્રીમ મોકલાવી. મેં ક્યાં આઈસ્ક્રીમ મંગાવ્યું? અમને તો એમ કે તમે સામેથી મોકલાવી. જ્યાં આવું આવ્યું એટલે તરત શું શરૂ થાય? પેલી ઇન્ક્વાયરી શરૂ થાય, વિચાર શરૂ થાય. અને જ્યાં વિચાર શરૂ થયો બધી પોલ શું થવાની? જ્યાં સુધી બે જણા વિચારતા નતા ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. પણ જ્યાં વિચાર શરૂ કર્યો અને પેલા ભાઈએ કીધું કે ના રે, એક ભાઈ અમને આવીને કહી ગયા કે આપણા વેવાય બહુ સરસ છે, જો હમેથી આઈસ્ક્રીમ મોકલાવી. પછી ખબર પડી કે એ બંને ભાઈ છે એ કચ્ચા છે. જાનવાળા બાજુનો એક જ છે, છોકરીવાળા બાજુનો શું છે? શોધવાનું થયું. હવે આ મળેલો બધાને નહીં, જો આ સમજ, બે ચાર માણસને જ મળેલો. એટલે જેને મળેલો ને એને પૂછ્યું, અરે ભાઈ એમ તો પેલા આઈસ્ક્રીમ મંગાડતું પણ કાકા હોત તો તું. જ્યાં કોઈ ઇન્ક્વાયરી શરૂ કરે એટલે બધી શું થઈ જાય સમજ. જીવનમાં એવું જ છે. આ કેટલાક આપણી જે સમસ્યાઓ છે ને એ સમસ્યા એટલા માટે રહે છે કે આપણે એના પર વિચાર કરતા નથી. એના પર વિચાર કરીએ તો એની સમસ્યાનો હલ આપણને મળી જાય. પણ મોટે ભાગે આપણે શું કરતા હોય છે? વિચારને ટાળવાનો પ્રયત્ન કરીએ. હંમેશા આપણે શું કરતા હોય છે? વિચારને ટાળવાનો પ્રયત્ન. ફક્ત અધ્યાત્મમાં જ નહીં, અહંકારની દ્રષ્ટિએ નહીં, આ જગતમાં એવું જ છે. હવે શું કરવાનું? બેસ શાંતિ. હવે શું કરવાના? હવે શું કરી શકાય એનો વિચાર આપણે કરીએ. થઈ ગયું તો થઈ ગયું, એને બદલી શકાય એમ નથી. પણ હવે આગળ શું કરવું એનો આપણે શું કરવું પડે? વિચાર કરવાનો. એટલા માટે આપણી પાસે તો પરિસ્થિતિઓ જ આવે છે, પણ આપણે એનો ઉપાય કરવાનો પ્રયત્ન કરતા નથી. એટલે એ પરિસ્થિતિ આપણા માટે શું બની જાય છે? સમસ્યા બનીને ઉભી રહી જાય. એમાં અહંકાર પણ આપણા માટે સમસ્યા બનીને ઉભો છે. કેમ? કારણ કે એના પર આપણે નિજ વિચાર, પોતાનો આપણે વિચાર કરતા નથી. અહંકાર જે કરાવે એમ આપણે શું કરતા રહીએ છીએ. અને આ જન્મમાં નહીં, જન્મોજન્મથી આપણે શું કરતા આવે? આ અહંકાર જ આપણો બધો ખેલ કરાવતો રહે છે. અહંકાર જ આપણને નચાવતો રહે છે. અને આપણે પણ શું કરતા રહીએ છીએ? સમજો, સતત સાધક જીવન પણ એ જ છે. સાધક જીવનમાં એ જ અહંકારને જ પોષવામાં આવે. કેનો ઉપનિષદમાં બધું જ આવશે. હું બ્રહ્મ જ્ઞાની છું એમ કીધું, એ પણ શું છે? અહંકાર છે. હું પૂર્ણ બ્રહ્મ છું એ જ્ઞાન છે. એટલે એટલા માટે શું કે છે? નિજ વિચારણી, પોતાના સ્વરૂપનો વિચાર કરીએ. આ અહંવૃત્તિ હું છું ખરો,
અહમ વૃત્તિ કેવી છે? આવવા જવા વાળી છે. હું કોણ છું? નિત્ય છું. અહમ વૃત્તિ આવે છે, અહમ વૃત્તિ જાય છે, અહમ વૃત્તિ ઉઠે છે, અહમ વૃત્તિ શાંત થાય છે. અને એટલે કે છે આ પ્રકારથી આ અહમ વૃત્તિ પર આપણે વિચાર શરૂ કરીએ. આઈ પતતી, હે સાધક, આ તારો અહમ પણ શું થઈ જશે? ઓગળી જશે. કેમ? નિજ વિચાર, સચ્ચિદાનંદ આત્માનો વિચાર કરીએ તો અહંકાર પણ શું થવાનું છે? ઓગળી જશે. અને એટલે રમણ મહર્ષિ કહે છે કે આપણી દ્રષ્ટિ આત્માના સ્વરૂપ પર હોવી જોઈએ. આગળ મેં કીધું એમ કે આપણી દ્રષ્ટિ મન વિકારી છે એના પર નહીં, હું જ્ઞાની છું કે અજ્ઞાની છું એના પર નહીં, પણ મારું સ્વરૂપ શું છે? નિજ વિચાર. પોતાના સ્વરૂપનું ચિંતન કરતા રહીએ તો આપોઆપ અહંકાર પણ શું થઈ જવાનો? પતતી, નાશ એનો થઈ જ જાય. એનો અર્થ શું થયો? એ અહમનું ચિંતન કરવું પડે. પણ અહમનું ચિંતન કરવું હોય તો અહમ શું છે એના સ્વરૂપને પણ આપણે જાણવું પડે. અને જેટલું આપણે અહમના સ્વરૂપનું ચિંતન, જો ભગવાન એ જ કહે છે આત્મસંસ્થમ મનકૃત્વા ન કિંચિદપી ચિંતય પ્રશાંત મનસઃ યેષઃ. મન તમારું આ વિષયોમાં ભટકવાથી શાંત થઈ ગયું છે. અને એ પ્રશાંત મનથી યોગી શું કરે છે? આત્મ તત્વનું ચિંતન. અને એટલા માટે હવે 19મા શ્લોકથી અને 20મા શ્લોકથી આ રમણ મહર્ષિજી આપણે દર્શાવ કે કેવી રીતે આપણે આત્મચિંતન કરીએ કે જેથી આ અહંકારનો પણ નાશ. આગળ આપણે ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગળં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે